નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલમાં અકસ્માતની એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે। પાટણ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે વહેલી સવારે ખલીપુર પાસે આવેલ રામાપીરના મંદિરે દર્શન કરવા જઈ રહેલ બાઇક સવાર પતિ પત્નીને એક રિક્ષા ચાલકે ટક્કર મારતા બંને રસ્તા ઉપર પટકાયા હતા, જેમાં પત્નીને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું, જ્યારે પતિને સામાન્ય ઇજાઓ પહોંચી હતી। શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ભીલ સતીશભાઈ ઓધારજી અને તેમની પત્ની સુનિતાબેન રવિવારે અષાઢી બીજે સવારે 11 વાગ્યાની આસપાસ ખલીપુર રામાપીરના મંદિરે દર્શન કરવા બાઇક લઈને નીકળ્યા હતા। આ દરમિયાન બાઇક પહોંચે તે પૂર્વ ખલીપુર ગામ નજીક રસ્તામાં બાબા હાજીની દરગાહ પાસે અજાણ્યા રિક્ષા ચાલકે બાઇકને ઓવરટેક કરવા જતાં સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષાના પાછળનો ભાગ બાઇકને અથડાતા પતિ પત્ની બાઇક સાથે રસ્તા ઉપર પટકાયા હતા, જેમાં પત્ની સુનિતાબેનને નીચે રોડ ઉપર પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત થયું હતું અને પતિને પણ સામાન્ય ઇજાઓ પહોંચી હતી। આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે પાટણ સરકારી હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।